આપ્યો છે. પરમાત્માની કૃપાથી આપણને બહુ સુખી અને સારામાં સારો તંદુરસ્ત જીવનનો સમય જો આપ્યો હોય તો એવો સમય થોડો ઘણો ભગવાનને આપણે સમર્પિત કરવો પડે. તો આજના યુગની અંદર કોઈ માણસની આગળ સમય છે નહીં, છતાં વ્યાસજીએ અવરું મોટું ભાગવત લખીને 7 દિવસ સુધી લોકોને રોકવાની કોશિશ કરી. ભાઈ 7 દિવસ સુધી કોને ટાઈમ છે, સમય કેમ કાઢવો? હવે આપણને એમ થાય કે આટલો બધો વિસ્તાર કરવાનું કારણ શું હતું? 4 શ્લોકનું ભાગવત જો હતું અને એ ભાગવત રાખ્યું હોત તો ફક્ત 4 શ્લોક બોલે એટલે પિતૃનો મોક્ષ થઈ જાય, જીવનું કલ્યાણ થઈ જાય, આત્માને જ્ઞાન થઈ જાય. પણ વ્યાસજીને ખબર હતી કે આગળ જતા કલિયુગનું જ્યારે વાતાવરણ શરૂ થશે, કલિયુગના માણસો એટલા બધા મલિન, દોષિત અને એટલા બધા સ્વાર્થી બની જશે કે આ કલિયુગના માણસને સમજાવવા માટે 4 શ્લોક કામ નહીં કરી શકે. એ શ્લોક વારંવાર જો બોલવામાં આવશે, વારંવાર કલિયુગના માણસને કહેવામાં આવશે તો જ એને અસર થશે. જેમ કોઈ ત્રાંબા પિત્તળના વાસણો, તમે કાઠિયાવાડમાંથી બધા બહાર વી આવ્યા છો, બોલો ઘણાયના વાસણો ગામડે પટારાની અંદર પડ્યા છે, કોથળા ભરીને પડ્યા છે. પણ એ વાસણને તમારે જો મૂળ સ્વરૂપવાળા ઉજળા બનાવવા હોય, છે એમનેમ તેજસ્વી બનાવવા હોય તો શું કરવું પડે? એને ખાલી પાણીમાં બોલો તો સાફ થઈ જાય? એક વખત ઉટકવાથી પણ સાફ ન થાય. એને વારંવાર ખટાશ નાખીને વારંવાર જો ઘસવામાં આવે તો જ એ ઉજળા અને મૂળ સ્વરૂપવાળા બને. એમ કલિયુગના માણસોનો મેલ એ ઉજળો કરવો હોય, શરીર અશુદ્ધ છે, સ્વાર્થી માણસને પરમાર્થી બનાવવો હોય તો વારંવાર શ્રીમદ ભાગવતના શ્લોકો એને સાંભળવામાં આવે તો જ કલિયુગના માણસોને અસર થાય એમ છે. એટલે વ્યાસજીએ આ ભાગવત કથાનો વિસ્તાર કર્યો છે. એમણે 18,000 શ્લોક લખ્યા અને એ ભાગવત વ્યાસ મહર્ષિએ સુખદેવજી મહારાજને ભણાવ્યું અને સુખદેવજીએ પહેલું આ ભાગવત રાજા પરીક્ષિતને સંભળાવ્યું છે. તો આ ભાગવતની કથાની શરૂઆત ક્યાંથી થઈ? ભગવાનના મુખમાંથી નીકળેલી આ વાણી છે. શ્રીમદ ભાગવત એટલે ભગવાનના મુખનો જ પ્રવાહ છે અને એટલે જ આ ભાગવતને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. વાંગમયનો અર્થ વાણી સ્વરૂપ. ભાગવતની કોઈ મૂર્તિ નથી, કોઈ સ્વરૂપ નથી, કોઈ આકાર નથી, પણ વાણીના સ્વરૂપમાં શ્રીમદ ભાગવતજી સાક્ષાત શ્રી હરિના રૂપે બિરાજમાન થાય છે. તમને અહીંયા 7 દિવસમાં ભલે તમે કથા સાંભળો છો, પણ કથા સાંભળતા સાંભળતા તમને એવું લાગશે કે ખરેખર ભગવાન અહીંયા જ છે. જ્યારે જ્યારે ભગવાનની લીલાઓનું દર્શન આપણને થશે ત્યારે સાક્ષાત શ્રી હરિ અહીંયા લીલા કરતા હોય એવો ભાવ થાય છે. એનું કારણ કે વાણીના સ્વરૂપમાં ભગવાન અહીંયા બિરાજમાન છે. તો એ શ્રીમદ ભાગવત વાણી સ્વરૂપે અહીંયા બિરાજમાન થયું છે. હવે આ ભાગવતની કથા પહેલી વહેલી કોણે કરી છે? પહેલી વહેલી આ દુનિયામાં કથા કરનારું છે કોણ? તો એ કથા એનું મહાત્મા અહીંયા બતાવ્યું છે. નૈમિષે નૈમિષમ ક્ષેત્રમ ઋષિયો શૌનકાદય, ઋષિયો શૌનકાદય. એક વખતે નૈમિષારણ્ય નામના જંગલમાં 88,000 ઋષિઓ ને મુનિઓ બધા જ ભેગા થયા છે. 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈને બહુ જ ચિંતિત છે. કોઈને શાંતિ નથી, મનમાં મૂંઝવણ છે, ક્યાંય ગમતું નથી. એ સમયે બધા જ ઋષિ મુનિઓ ભેગા થઈને એક શૌનક નામનો બ્રાહ્મણ હતો. એ શૌનક નામના બ્રાહ્મણને સાથે લઈને સુતપુરાણી નામના મહાત્માની પાસે આવ્યા છે. એ સુતપુરાણી નામના મહાત્માને કહ્યું, હે મહાત્મા, અમને બધાને અંતરમાં અશાંતિ થઈ છે, ક્યાંય ગમતું નથી, સુખ નથી મળતું. તો જીવનમાં સાચું સુખ મળે, જીવનમાં શાંતિ મળે એવો કોઈ ઉપાય હોય તો અમને બતાવો. અને ત્યારે સુતપુરાણી નામના મહાત્મા કહે છે, એવો તો એક જ ઉપાય છે કે ભગવાનની કથા સાંભળવાથી જીવને સુખ ને શાંતિ મળે છે. તો મહારાજ, એવી કઈ કથા છે કે જે સાંભળવાથી જીવને સુખ આપનારી છે? અને ત્યારે સુતપુરાણી નામના મહાત્મા એમ કહે છે કે એવી એક જ ભાગવત શાસ્ત્રની કથા છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર
જીવને શાંતિ સુખ આપે છે. અરે ભાગવતની કથા સાંભળીને જીવાત્મા કદાચ ધારે તો એને આકાશમાં ઉડવાની ગતિ મળે છે.